શ્રીમદ ભગવદ્ ગીતા તમે જુઓ, શ્રી ભગવાન વાચ. તમે જેને માનો, તમારી શ્રદ્ધા જ્યાં કંઈ પણ હોય, શ્રી ભગવાન એ તમારા ભગવાન બોલી રહ્યા છે. સત્યની છત્રી એટલી બધી મોટી છે ને કે એમાં આખું વિશ્વ સમાઈ જાય છે. આખું વિશ્વ નહીં સાહેબ, આખું બ્રહ્માંડ સમાઈ જાય. આવડી મોટી છત્રી છે સત્યની. લો, આપણે નથી બોલતા રામ નામ. કોઈ ગુજરી જાય શું બોલીએ છીએ? રામ નામ સત્ય છે. ગુજરી ગયો એ બોલી શકવાનો છે? હા, ગુજરી ગયો, જેની અર્થી નીકળી છે, જે સ્મશાન યાત્રા જેની નીકળી છે, તો એને ખંધા પર લઈને આપણે શું કામ બોલીએ છીએ નામ? રામ નામ સત્ય છે. આપણે ત્યાં એવો પણ રિવાજ કે જ્યારે કોઈ ગુજરી જાય તો એ 12 દિવસમાં ગીતાજીનો પાઠ થાય. ક્યારેક ક્યારેક ગરુડ પુરાણ લોકો વંચાવે. સારું છે. હા, ઘણા બધા અર્થો છે આ બધી વસ્તુઓના, પણ એક અર્થ મને એટલે કે મારી વ્યાસપીઠને જે સમજાય એ છે કે જેના નિમિત્તે આપણે સાંભળી રહ્યા છીએ સાહેબ, એના નિમિત્તે આપણે એટલું શીખવાનું છે કે આ શાસ્ત્ર શું કહે છે, આપણે કેવી રીતે જીવન જીવવું એના માટે સાંભળવાની ક્રિયા છે. જી